દિવસ આવે મહાદેવનો આખો મહિનો, એ બાપ છે. છોકરા નાના હોય ને અને ઘરમાં ગરીબી હોય, પણ બાપ એ મા બાપ હોય ને, એ છોકરાઓને ગરીબીનો અહેસાસ ન થવા દે, એવું ન લાગવા દે કે અમે ગરીબ છીએ. પોતે જૂનું પેન્ટ પહેરતો હોય 5-5 વર્ષથી, માની પાસે બદલવા માટે સાડલો ન હોય, પણ પોતાના બાળકોને એ જે કંઈ પૈસા બચાવે એમાંથી હારા કપડાં લઈ દે. દિવાળી છે, એને ક્યાંક ફરવા લઈ જાય, એને હારું ખવડાવે. ગરીબીનો અહેસાસ ન થવા દે બાળકોને. માતા પિતા છે, દુઃખ ના આવવા દે પોતાના સંતાનની ઉપર. એ ભોળાનાથ આપણો બાપ છે, પાર્વતી આપણી માં છે. જગત માતુ પિતુ શંભુ ભવાની. એ વિષ છોકરાઓને ભાગે ના આવવા દે. તમે અમૃત પીવો બેટા, જાઓ આનંદ કરો, તમે સુખી થાઓ. દરેક મા બાપ પોતાના સંતાનનું સુખ ઈચ્છે છે. ભોળાનાથને ભજો, ભોળાનાથને ભજો. દેવોને સ્વર્ગની સંપત્તિ મુબારક. મહાદેવ સ્મશાનમાં પોતાની મસ્તીમાં બેઠા છે. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ત્યાં સ્વર્ગમાં અપ્સરાઓના ડાન્સ ભલે થતા હશે, અપ્સરાઓના નૃત્ય થતા હશે, મહાદેવ તો ભૂતની ટોળી સાથે બેઠા છે. જેને બધાય જાકારો આપે, એને આવકારો આપે, એ દેવોના દેવ મહાદેવ. કરુણાવતારમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ. રત્નો નીકળ્યા, આપસમાં બધા વહેંચવા લાગ્યા. અમૃત નીકળ્યું ત્યારે દેવો અને દાનવોમાં જોટાજોટી થઈ. હવે ભગવાન વિષ્ણુની ભૂમિકા આવી. વિષ નીકળ્યું ત્યારે મહાદેવની ભૂમિકા, અને અમૃત નીકળ્યું ત્યારે ભગવાન વિષ્ણુની ભૂમિકા આવી. અને ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ બનાવી, દૈત્યોને છેતરી, દેવોને અમૃત પાયું. મહાદેવ ભોળા છે, કપટનું નામ નહીં. ભગવાન વિષ્ણુ થોડા ખેલાડી છે. એ કપટ કરવું પડે ત્યારે કરે, છલ કરે. અને પાછા ગીતાના કૃષ્ણ ગાય, છલમ છલયતામ અસ્મિ. છલયતામ છલમ અહમ અસ્મિ. પણ એવું છલ જે વિશ્વને માટે કલ્યાણકારી હોય. એટલે ભગવાનને આપણે છલિયા કહીને પ્રેમથી બોલાવીએ. જરા સામને તો આવો છલીએ, છુપ છુપ છલને ક્યા રાજ્ય હૈ, यूं छुप ना सकेगा परमात्मा मेरी आत्मा की ये आज. દૈત્યોને પીવા દીધું હોત અમૃત અને અમર થઈ ગયા હોત તો દુનિયા નિરાતે હુઈ ન હકત. આપણી અંદરના દુર્ગુણો જો અમર થઈ જાય તો કોઈ દી આપણો ઉદ્ધાર ન થાય. બાપ દેવતાઓ એટલે આપણી અંદરના સદગુણો અમર થાય, એ લાંબા ટકે. એ માટે એને જ અમૃત પીવડાવાય. આ ભગવાન વિષ્ણુની ભૂમિકા છે. એનું આ જ્ઞાન પ્રાસાદિક છે.
આ પ્રસાદનું વિતરણ થવું જોઈએ વિશ્વ આખામાં. તો થાંભલામાંથી નરસિંહનું પ્રગટ થવું. જેને તમે જડ કહો છો એ હકીકતમાં સુષુપ્ત ચૈતન્ય છે. એ પણ એનર્જીનું જ રૂપ છે. લાકડું જડ લાગે ને, પણ એ લાકડામાં અપ્રગટ અગ્નિ છે કે નહીં? અને અગ્નિ પ્રગટ થાય, લાકડું એનર્જીનું જ રૂપ છે, ઉર્જા છે, પાવર, એનર્જી. જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય, સ્તંભમાંથી ભગવાન નરસિંહ નારાયણ પ્રગટ થયા. હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો, ભક્ત પ્રહલાદની રક્ષા કરી. મિશ્રવાસના પ્રકરણમાં માનવોના 4 વર્ણ 4 આશ્રમના ધર્મનું નિરૂપણ છે. હવે વર્ણ ને જાતિ ને અંત ને બધું કરીને એવો ગોટાળો કર્યો છે અત્યારે. બધા એવા લડે છે આ વર્ણની બાબતમાં. અને હું એમ કહું છું, બહુ સાયન્ટિફિક છે. જાતિ જન્મથી હોય છે, યસ, જાતિ ખોટી નથી. આટલી જાતિ એ વૈવિધ્ય છે, એ આપણી સમૃદ્ધિ છે. જાતિ ખોટી નથી, જાતિવાદ ખોટો છે. આજે જાતિવાદ વકર્યો છે ને, એ નુકસાન કરે. એમાં જે ઊંચ નીચના ભાવો આવી ગયા, એ સમસ્યા છે. બાકી સમાજને એક શરીરના રૂપમાં તમે કલ્પના કરો તો આ બધા જ સમાજના અંગ છે. અને આપણા શરીરના અંગો આપસમાં લડે છે. પગમાં કાંટો વાગ્યો હોય તો માથું સૂઈ શકતું નથી. વિચાર કરે કે આનું કંઈક કરવું પડશે, આ સમસ્યાને દૂર કરવી પડશે. સમાજના એક વર્ગની સમસ્યાને લઈ અને સમાજના બીજા વર્ગો ચિંતિત થાય કે આને મદદ કરવી પડે, આની સમસ્યાને દૂર કરવી પડે. એટલે માથું તરત વિચાર કરે, હાથ ભેગા થાય, મદદ કરે, પગ ઉપર પગ ચડાવે. આ હાથ પોતાના હાથમાં કાંટો લે અથવા તો સોઈ લે અને પછી પગના કાંટાને કાઢે. દિમાગ કામે લાગે, પગના કાંટાને કાઢે. દિમાગ આદેશ કરતું જાય, ડાયરેક્શન દેતું જાય. હાથમાં સોઈ લઈ, સોઈ પકડીને એ કાંટો કાઢતા જાય દિમાગના આદેશ પ્રમાણે, અને પગનું દર્દ દૂર થાય. સમજાય છે? આ ટીમ વર્ક તમને સમજાય છે? અને ટીમ વર્ક માટે થઈને કેવો પરસ્પર કોઓપરેશન અને સદભાવ. જે વ્યવસ્થા દેહમાં છે એ વ્યવસ્થા દેશમાં લાવી શકાય. આ બધા જ અંગો છે સમાજના. કિડનીનું કામ ફેફસા નહીં કરે, ફેફસાનું કામ લીવર નહીં કરે, બ્રેનનું કામ हार्ट नहीं करे, हार्टનું કામ બ્રેન नहीं करे. हर एक ऑर्गन की अपनी एक आइडेंटिटी है, अपनी एक विशेषता है. उसी प्रकार हर जाति की अपनी विशेषता है. પણ વાદ, હાર્ટવાદ ને બ્રેનવાદ ને કિડનીવાદ ને લીવરવાદ એવું હોય યાર. આ વાદ ખોટો છે. આ વાદને કારણે વિવાદ થાય છે. જાતિવાદ નુકસાન કરે. કોઈ ભેદ ન હોવો જોઈએ. બધા માણસ એટલે માણસ એટલે માણસ, કોઈ ભેદ ન હોવો જોઈએ. ઉભા ઉતાવળા ન થાય. કેરી એટલે કેરી એટલે કેરી એટલે કેરી, કોઈ ભેદ ન હોવો જોઈએ. આ આફૂસ ને આ લંગડો ને આ પાયરી ને આ કેસર ને કોઈ ભેદ ન હોવા જોઈએ. એવું કહેવા માંગુ છું? ચાવલ એટલે ચાવલ એટલે ચાવલ.
તો આ બાસમતી ને આ કોલમ ને કોઈ ભેદ ન હોવો જોઈએ. તમે માનો કે ન માનો પણ એ ભેદ છે, એ છે. વાદ ખોટો છે, જાતિવાદ ખોટો. ઊંચ નીચની વૃત્તિ એ ખોટી. આ વાદ તમને સંકીર્ણ કરી નાખે છે. શરીરના બધા અંગો આપસમાં લડે તો જીવન જ શક્ય નથી. સમાજના બધા જ વર્ગના લોકો આ જ સમાજના અંગ છે. દરેક અંગની પોતાની વિશેષતા છે, દરેક અંગનું પોતાનું કામ છે, દરેક અંગનું પોતાનું મહત્વ છે. માથું કામ કરશે એ પગથી નહીં થાય, પગનું કામ મસ્તકથી નહીં થાય. તો કિડનીનું ફંક્શન એનું, હાર્ટનું ફંક્શન એનું પોતાનું. દરેક અંગ પોતપોતાનું કામ કરે. એ જે ભેદ છે એ વૈવિધ્ય છે, એ વિશેષતા છે, જીવન માટે જરૂરી છે. જાતિ ભેદ નહીં, જાતિવાદ નહીં. જાતિ જન્મથી છે. એટલે જ્ઞાન પ્રધાન બ્રાહ્મણ, બળ પ્રધાન ક્ષત્રિય, અર્થ પ્રધાન વૈશ્ય અને ક્રિયા પ્રધાન શૂદ્ર. શુદ્ર શબ્દ નહીં તો બહુ સારો. શોચતી ઇતિ. બાકીના ત્રણેય વર્ણોની જે ચિંતા કરે છે એ સર્વિસ સેક્ટરમાં છે, સેવાના ક્ષેત્રમાં છે. જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો જે ખેતી કરે છે, જે વાણિજ્ય ટ્રેડિંગમાં છે, જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, ઉદ્યોગમાં છે, જે પશુપાલનમાં છે, ડેરી ઉદ્યોગમાં છે, એ બધા વ્યાપારી, એ બધા વૈશ્ય બરાબર. પણ આ સેવા સર્વિસ સેક્ટરના જે લોકો છે એ કામ નહીં કરે તો ઓલાનું કામ નહીં થાય. परस्परावलंबन, यहां कोई भी संपूर्ण स्वतंत्र नहीं है. परस्परावलंबन, अस्तित्व को बनाए रखना है तो यह परस्परावलंबन आवश्यक है. वाद के चलते कोई विवाद नहीं, कोई भेद नहीं. પણ હવે પોતાના રોટલા શીખવા હોય ને એટલે આવા વાદ જગાડે. કુદરતની જે વ્યવસ્થા છે એ કુદરતના આશીર્વાદ છે. अपना दिमाग क्यों लगाते हो उसमें? स्वीकार करो, सद्भाव रखो. सब परमात्मा का ही स्वरूप है. सीय राम मैं सब जग जानी, करऊ प्रणाम जोरी जुग पाई. चार वर्ण, चार आश्रम, जिंदगी की यात्रा को भी चार पड़ाव में बांटा. पहला पड़ाव ब्रह्मचर्याश्रम, दूसरा पड़ाव गृहस्थाश्रम, तीसरा वानप्रस्थ, चौथा संन्यास. और कभी कभी कोई योग्य विरक्त भीतर से वैराग्य के संस्कार है तो ब्रह्मचर्य से सीधा संन्यास में भी जा सकता. नहीं तो बच्चे हम डाइवर्जन ल्यो. गृहस्थाश्रम ने वानप्रस्थाश्रम में थईने पछी संन्यास में जाओ. नहीं तो सीधा
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. દત્તોપાસના અને શ્રીરંગ ભગવાન, શ્રીરંગ અવધૂત. તો બધાને માટે ગૃહસ્થાશ્રમમાં જવું અનિવાર્ય નથી. તમારી અંદર એ રજોગુણ હોય, તમારી અંદર ધન અને કામની થોડી લાલસા હોય, ખોટું જરાય નથી, પણ ઓલે રસ્તે જાઓ ભાઈ. ગૃહસ્થી, પછી વાનપ્રસ્થ, પછી સંન્યાસ. અંતે તો બધું છોડવાનું જ છે. સંન્યાસ. પછી આ રસ્તે જશો ને ગૃહસ્થાશ્રમ ને વાનપ્રસ્થ, તો કામ્યાનામ કર્મણામ ત્યાગમ સંન્યાસમ કવયો વિદુઃ. એટલું સાયન્ટિફિક છે યાર. આની અંદર સોશિયલ સાયન્સ છે, આની અંદર બાયોલોજી છે, આની અંદર સાયકોલોજી છે. આ બધાનું કોમ્બિનેશન છે આ વર્ણ અને આશ્રમની વ્યવસ્થામાં. ઋષિઓના જે વિચાર, એની જે સ્ટડી અને સ્ટડી પછી આપેલી વ્યવસ્થા. અને ઓફકોર્સ હું હંમેશા કયા કરું, જ્યાં સુધી વ્યવસ્થાનો સંબંધ છે, દરેક વ્યવસ્થા પરિવર્તનશીલ છે. સમય આવે વ્યવસ્થામાં પરિવર્તન કરાય, ના જ થઈ શકે એવું નહીં, પણ વેદોના પ્રકાશમાં, શાસ્ત્રોના પ્રકાશમાં. સ્મૃતિઓ નવી નવી આવે, સ્મૃતિઓ ઘણી છે. સ્મૃતય વિભિન્ના. નૈકો ઋષિર્યસ્ય મત પ્રમાણમ. વેદ ચાર જ છે, એમાં કોઈ પરિવર્તન નહીં થાય. પણ વેદના પ્રકાશમાં નવી નવી સ્મૃતિ એટલે નવી નવી વ્યવસ્થા. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ, હારિત સ્મૃતિ, સ્મૃતિઓ ઘણી બધી છે. જેમ સંવિધાન આપણું એક, પણ એ સંવિધાનના પ્રકાશમાં વિધાનસભા હોય કે લોકસભા હોય, એમાં નવા નવા બિલ પ્રસ્તુત થાય, એના ઉપર ડિબેટ થાય, અને પછી એક પ્રક્રિયા અનુસાર કાનૂન બને. આ કાનૂન અને કાનૂનને લાગુ કરવાની વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર એકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. જો એ કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ હોય તો રાજ્યપાલ સહી ન કરે, રાષ્ટ્રપતિ સહી ન કરે. એમ નવી વ્યવસ્થા જો વેદાનુકૂળ નહીં, વેદ માન્ય નહીં હોય તો સહી નહીં કરે વેદ ભગવાન. નવી વ્યવસ્થા લાવો. વ્યવસ્થા પરિવર્તનશીલ છે, પણ વેદના પ્રકાશમાં અને વેદ સંમત હોવી જોઈએ. कृष्ण कहते हैं गीता में, तस्मात् शास्त्रम प्रमाणन्ते कार्याकार्य व्यवस्थितौ. शास्त्र प्रमाण છે. અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા છે. એક કલ્પમાં 14 મન્વંતર પસાર થઈ જાય. જેમ એક દિવસમાં 12 કલાક ને એક રાતમાં 12 કલાક, એમ એક કલ્પમાં 14 મન્વંતર. દરેક મન્વંતરના અધિપતિ મનુ અલગ અલગ હોય. દરેક મન્વંતરમાં સપ્તઋષિ અલગ અલગ હોય. દરેક મન્વંતરમાં ઇન્દ્ર અલગ અલગ હોય. ઇન્દ્રનો ટેન્યોર હોય છે સાહેબ. જેમ ધારાસભ્ય ચૂંટાયા તો 5 વર્ષ, વચ્ચે ચૂંટણી ન આવે તો. એમ ઇન્દ્રનો ટેન્યોર એક મન્વંતર, સપ્તર્ષિઓનો ટેન્યોર એક મન્વંતર, મનુનો ટેન્યોર એક મન્વંતર. એમ 14 મન્વંતર થાય છે એક કલ્પમાં. એ એક કલ્પ એટલે બ્રહ્માનો દિવસ. એવી જ એક કલ્પની બ્રહ્માની રાત. 2 કલ્પ વીતે ત્યારે બ્રહ્માની તારીખ ચેન્જ થાય. એવા બ્રહ્માના 360 દિવસ અને 360 રાત એટલે 720 કલ્પ. ત્યારે બ્રહ્માનું 1 વર્ષ. એવું બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય. અને બ્રહ્માનું એ 100 વર્ષનું આયુષ્ય એ મારા નારાયણની આંખનું એક ખાલી મટકું, આંખનો પલકારો, નિમેષ.
આવું વર્ણન આપણા ગ્રંથોમાં છે.